kids. Welcome to Jupiter Institute of Education. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન ધોરણ 6 પદાર્થોનું અલગીકરણનું આપણે પુનરાવર્તન કરીશું MCQ દ્વારા. તો જોઈએ, પાણીમાંથી થોડી રહી ગયેલી અશુદ્ધિને દૂર કરવા કઈ પદ્ધતિ છે? નિતારણ, ઘનીભવન, લોડિંગ કે બાષ્પીભવન? તો આવશે નિતારણ. જ્યાં જ્યાં પાણી હાજર હોય છે ત્યાં કઈ પ્રક્રિયા થાય છે? ઘનીભવન, સંકોચન, વાયુ કે બાષ્પીભવન? તો બાષ્પીભવન. લોડિંગ પદ્ધતિમાં ફટકડીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? ચાળીને, નિતારણથી, ગાળીને કે પાણીમાં ફેરવીને? તો પાણીમાં ફેરવીને. ઘઉં ચોખાના ડૂંડામાંથી દાણાને અલગ કરવાની કઈ પદ્ધતિ છે? ઘઉં ચોખાને ડૂંડામાંથી દાણાને અલગ કરવા માટે કાપવું, છડવું, ઉપણવું કે લણવું કઈ પદ્ધતિથી અલગ કરાય છે? તો છડવું. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પદ્ધતિને શું કહે છે? નિતારવું, ગાળવું, બાષ્પીભવન કે ઉકાળવું? બાષ્પીભવન. રેતી સિમેન્ટમાંથી કાંકરા કે મોટા પથ્થર દૂર કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? લાકડીનો, યંત્રનો, સુપડાનો કે ચારણાનો? ચારણાનો. પનીર બનાવવા દૂધમાં શું ઉમેરવામાં આવે છે? દૂધ, પાણી ભરવામાં, લીંબુનો રસ કે ખાંડ? લીંબુનો રસ. છડવા અને ઉપણવા છતાં રહી ગયેલ કચરાને કેવી રીતે દૂર કરી શકાય છે? છડવા અને ઉપણવા છતાં રહી ગયેલા કચરાને ચાળીને, પીંજણથી, ગાળીને કે લણીને? તો છડીને અને ઉપડીને જે દૂર ન થાય એને ચાળીને દૂર કરી શકાય છે. લીંબુના રસમાં ખાંડ જલ્દી ઓગાળવા માટે બરફ ક્યારે નખાય છે? પહેલા, ક્યારે નહીં, જોડે કે પછીથી? તો પછીથી. દરિયાના પાણીને ખાડામાં ભરી સૂર્યપ્રકાશથી બાષ્પીભવન થઈને શું મળે છે? મીઠું મળે, રેતી મળે, ખાંડ મળે કે માટી મળે? તો મીઠું મળે છે. ઘન અને પ્રવાહીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? નિક્ષેપણ, ચાળણ, ગાળણ કે નિતારણ? ગાળણ. ગાળણ કરીને ઘન અને પ્રવાહીના મિશ્રણને અલગ કરી શકાય છે. અલગ કરેલા ફોતરાનો શું ઉપયોગ થાય છે? ફેંકી દેવાય છે, ઢોરના ખોરાક માટે, ખાતર માટે કે વાવવા માટે? ઢોરના ખોરાક માટે. ઘટકમાંથી કચરાયુક્ત પાણી દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? ઘટકમાંથી કચરાયુક્ત પાણીને દૂર કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. બાંધકામની જગ્યાએ મોટા ચારણા કેમ હોય છે? રેતી ભરવા, પાણી ભરવા, રેતીમાંથી કાંકરા દૂર કરવા કે કચરો સાફ કરવા? રેતીમાંથી કાંકરા દૂર કરવા. દૂધમાંથી બનેલું પનીર કેવી રીતે અલગ કરી શકાય છે? ગાળીને, ચાળીને, નિતારણથી કે મિશ્રણથી? ગાળીને દૂર કરી શકાય, અલગ કરી શકાય છે. દ્રાવણમાં પદાર્થ ન ઓગળે તો એ દ્રાવણને શું કહે છે? અપૂર્ણ દ્રાવ્ય, સંતૃપ્ત દ્રાવણ, અતૃપ્ત દ્રાવણ કે દ્રાવ્ય દ્રાવણ? તો સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ. ફળ અને શાકભાજીના રસને કેમ ગાળવામાં આવે છે? પાણી દૂર કરવા, બીજ અને છોતા દૂર કરવા, કચરો દૂર કરવા કે મીઠાશ દૂર કરવા? તો બીજ અને છોતા દૂર કરવા માટે. પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા ઘન પદાર્થ અલગ કેવી રીતે કરી શકાય છે? પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા ઘન પદાર્થ ચાળીને, નિતારણથી,
બાષ્પીભવનથી કે સંકોચનથી? બાષ્પીભવનથી અલગ કરી શકાય છે. પાણીમાં ભારે ઘટક નીચે બેસી જાય તેને શું કહે છે? ચાળણ, નિક્ષેપણ, નિતારણ કે ગાળણ? ભારે ઘટક નીચે બેસી જાય તેને નિક્ષેપણ કહે છે. નિક્ષેપણ. ઘઉં, દાળ, ચોખામાંથી કચરો અને કાકરા કઈ પદ્ધતિથી દૂર થાય છે? છડવું, પીંજવું, હાથ વડે વીણવું કે ઉપણવું? હાથ વડે વીણવું. અનાજમાંથી હાથ વડે વીણીને શું દૂર કરી શકાય છે? અનાજ, ફોતરા, કાકરા, માટી કે વનસ્પતિ? ફોતરા અને કાકરા. ફોતરા અને કાકરા. છડવાની પદ્ધતિમાં ડૂંડાને શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે, ઉપણવામાં આવે છે, કૂટવામાં આવે છે કે લણવામાં આવે છે? જોડવામાં આવે છે. વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ શેની પદ્ધતિ છે? પદાર્થને મિશ્રણથી અલગ કરવા, કચરો સાફ કરવા, બાષ્પીભવનની કે અનાજ દૂર કરવા? પદાર્થને મિશ્રણથી અલગ કરવા માટેની પદ્ધતિ છે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરાય છે? નિતારણથી, ગાળીને, ચાળીને, ગરમ કરીને? ગરમ કરીને. દૂધમાંથી મલાઈ કેવી રીતના અલગ થાય? તો દૂધને અલગ કરે અને પછી જ્યારે ઠંડુ થાય ત્યારે મલાઈ ઉપર સ્તર બનાવે છે અને દૂધ નીચે રહે છે, માટે ગરમ કરીને. નીચેનામાંથી કઈ પદ્ધતિ અનાજ સાફ કરવા માટે નથી? દરવું, હાથ વડે વીણવું, ઉપણવું કે ચાળવું? તો દરવું. તો આ હતું આનું પુનરાવર્તન. Thanks for watching. Like cattle, share